દાખલા નંબર 12 સ્વાધ્યાય 10.2 ત્રિકોણ એબીસી એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. એટલે કે ત્રિકોણની અંદર શું દોરેલું છે? હું તમને હમણાં આકૃતિ દેખાડું છું. જુઓ, રેખાખંડ બીડી અને રેખાખંડ ડીસી એ બીસીનું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. એટલે આપણને બે માપ આપેલા છે, બીડી અને ડીસી. એ બીસીનું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે એટલે કે બીડીનું માપ 8 અને ડીસીનું માપ 6 આપેલું છે. તો આકૃતિમાંથી એબી અને એસી શોધો. તો અહીંયા જોઈએ કે ધારો કે એબી અને એસી એ ત્રિકોણ એબીસીના અંતઃવૃત્તને અનુક્રમે ઈ અને એફમાં સ્પર્શે છે. એટલે કે ત્રિકોણની અંદર એક વર્તુળ બનાવેલું છે, જેમાં એબી છે એ ત્રિકોણના કયા બિંદુમાં? ઈ બિંદુમાં. એસી છે એ એફ બિંદુમાં. અને ત્રીજો જે રેખાખંડ છે બીસી એ ડી બિંદુમાં સ્પર્શે છે. એટલે કે ત્રિકોણની અંદર વર્તુળ છે જે ત્રિકોણની ત્રણેય બાજુઓને એક એક બિંદુએ સ્પર્શે છે. તો હવે આપણે આકૃતિ જોઈએ. તો જો, ત્રિકોણ એ બી સી, એબી ઈમાં સ્પર્શે છે, બીસી છે એ ડીમાં સ્પર્શે છે અને એસી છે એ એફમાં સ્પર્શે છે. વચ્ચે મેં ઓ ઈ, ઓ ડી અને ઓ એફ દોર્યા, એ બધી ત્રિજ્યા કહેવાશે. કેવી? અંતર ત્રિજ્યા. અને માપ કેટલું આપેલું છે એનું? આપણને 4 4 4. તો ઓડી, ઓઈ, ઓએફ, ઓડી, ઓઈ, ઓએફ એ 4 સેમી શું છે? ત્રિજ્યા. અહીંયા આપણને આ બે માપ આપ્યા કે બીસી છે એ ડીમાં સ્પર્શે છે, તો બીડી 8 આપ્યા હતા અને સીડી એટલે કે ડીસી કેટલા આપ્યા હતા? 6. તો આપણને આ બે માપ આપેલા હતા. હવે એક નિયમ છે કે સીડી બરાબર સીએફ. તો આ જે સીડી અને આ સીએફ, આ બંનેના માપ કેવા હોય? સમાન. એ જ રીતે બીડી અને બીઈ આ બંને પણ વર્તુળના સ્પર્શકો જ કહેવાય. અને તમને લોકોને યાદ છે પ્રમેય નંબર 10.6 તો વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો હંમેશા કેવા હોય છે? સમાન લંબાઈના. તો અહીં જો સી બિંદુમાંથી એફ સ્પર્શક બને અને ડી, તો સીડી અને સીએફ બંને એક જ વર્તુળના બે સ્પર્શક, એટલે બંનેના માપ સરખા હોય. એ જ રીતે બીડી અને બી એ પણ સ્પર્શકો થયા, એટલે એ બંનેના માપ પણ સમાન હોય. એ જ રીતે એ એફ અને એ ઈ એ પણ બંને સ્પર્શક છે, પણ એ બંનેના માપ સમાન જ છે, પણ આપ્યા નથી માટે શું ધારી લીધું છે? એને એક્સ. તો જો અહીંયા લખી દઈએ કે સીડી બરાબર સીએફ બરાબર 6 સેમી. અહીંયા કૌંસમાં આપણે લખવું હોય તો લખી શકીએ કે સ્પર્શકો. એ જ રીતે બીડી બરાબર બીઈ બરાબર 8. તો અહીંયા પણ આપણે લખી શકીએ સ્પર્શકો. કારણ કે એક જ વર્તુળના બે સ્પર્શક જે બહારના બિંદુમાંથી દોર્યા હોય એ બંને કેવા હોય? સમાન હોય. ધારો કે એએફ બરાબર એ બરાબર એક્સ સેમી. એટલે કે આ બે સ્પર્શકના માપ નથી આપ્યા, જેનો આપણે એક્સ ધારી લઈએ. હવે ત્રિકોણ એબીસીની પરિમિતિ લઈએ. તો એબી વત્તા બીસી વત્તા એસી ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. તો એબીના બે ભાગ છે, એ ઈ અને બીઈ. તો એબીની જગ્યાએ કૌંસમાં લખી દીધું એ ઈ વત્તા બીઈ, વત્તા બીસીના પણ બે ભાગ છે, સીડી વત્તા બીડી. તો બીસીની જગ્યાએ કૌંસમાં લખી દીધું સીડી વત્તા બીડી. એ જ રીતે એસીના પણ બે ભાગ છે, એએફ વત્તા સીએફ. તો કૌંસમાં એએફ વત્તા સીએફ. તો આ એબીના બે ભાગ, બીસીના અને એસીના. એઈનું માપ કેટલું છે? એક્સ. બીઈનું માપ કેટલું છે? 8. સીડીનું માપ કેટલું છે? 6. બીડીનું માપ કેટલું છે? 8. એએફનું માપ કેટલું છે? એક્સ. અને સીએફનું માપ કેટલું છે? 6. તો બધાની કિંમતો મૂકી દીધી. એક્સ આનું 8, સીડીનું 6, બીડીનું 8, એએફનું એક્સ અને સીએફનું 6. એક્સ વત્તા એક્સ એટલે 2x. 8 ને 6 14, 14 ને 8 22, 22 ને 6 28. તો આ બધાનો સરવાળો શું થયો? 2x વત્તા 28 સેમી. શું મળ્યું આપણને? ત્રિકોણ એબીસીની પરિમિતિ મળી.
હવે ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિના શું કરી દઈશું અડધા. તો એસ બરાબર અર્ધ પરિમિતિ એટલે પરિમિતિનું જે માપ મળ્યું હતું એના અડધા કરી દઈએ. તો 2x + 28/2. તો ઉપરથી બગડો કોમન લઈએ તો x + 28 અડધા 14 એટલે 2 બહાર નીકળી ગયા, 14 × 28. આ બંને બગડાનો શું થઈ જાય છેદ ઉડી જાય એટલે શું વધ્યું s બરાબર x + 14 એટલે કે અર્ધ પરિમિતિ આપણને મળી ગઈ. હવે ત્રિકોણ એબીસીમાં બીસી બરાબર એ તમે હેરોનનું સૂત્ર ગઈ વખતે શીખ્યા હતા. એમાં હંમેશા કોઈપણ રેખાખંડનું એક અક્ષરમાં નામ લખવું હોય તો એનું સામેનું બિંદુ વાળું લખાય. તો બીસીની સામે કયો ખૂણો હોય એ એટલે બીસીનું નામ સ્મોલ એ. સ્મોલ એ તો બીસીનું માપ તો આપણને ખબર જ છે 6 + 8 તો બરાબર 14 થાય. એ જ રીતે એસી એસીની સામેનો કયો ખૂણો આવે જો આવ્યું એસી એની સામે બી આવે તો એસીનું માપ બી આવશે. જોઈ લો અને બીના આના બે ભાગ પડે એ એફ અને સી એફ હમણાં જ મેં તમને અહીંયા સમજાવ્યું હતું. તો એની કિંમત થશે એ એફનું માપ એક્સ અને સી એફનું માપ 6 સેમી. એ જ રીતે એ બીના પણ બે ભાગ પડે એ ઈ બી ઈ અને માપ એક્સ + 8. તો જોઈ લો એ બી બરાબર સી કારણ કે એ બીની સામેનો ખૂણો સી હોય એટલે સી બરાબર એ + બી એ એક્સ અને બી 8 સેમી. એટલે ત્રણેય બાજુના માપ મળી ગયા અને અર્ધ પરિમિતિ પણ મળી ગઈ. તો હવે હેરોનનું સૂત્ર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. દરેક જણાએ આ સૂત્ર જોયું તો હશે, ભલે કદાચ અત્યારે નથી આવડતું. કિંમત મૂકીએ. એસની કિંમત કેટલી આવી હતી એક્સ + 14. એસ માઇનસ એ તો ફરી એસની કિંમત એક્સ + 14 અને એની કિંમત કેટલી હતી 14. જો આવ્યો એ 14 તો એની જગ્યાએ 14 પણ કેવા -14. ફરી એસ માઇનસ બીની કિંમત તો એસની જગ્યાએ એક્સ + 14 અને બીની જગ્યાએ એક્સ + 6 પણ બહાર માઇનસ હતા અહીંયા એટલે અંદર નિશાની બદલાય તો એક્સ + 6ની બદલે શું આવશે -x -6. બંને પ્લસ હતા તો કેવા થઈ ગયા માઇનસ. કેમ? કારણ કે બીની આગળ કઈ નિશાની હતી માઇનસની. એ જ રીતે એસ માઇનસ સી તો એસની કિંમત એક્સ + 14 અને સીની આગળ માઇનસ છે એટલે બંનેની નિશાની બદલાશે સીની તો -x અને -8. તો બધી કિંમત મૂકી હવે ગણતરી એક્સ + 14 એમના એમ +14 -14 શું થઈ જાય ઉડી જાય એટલે શું વધે ખાલી એક્સ +x -x ઉડી જાય તો 14માંથી 6 જાય તો 8. અહીં પણ +x -x ઉડી જાય તો 14માંથી 8 જાય તો 6. હવે બધાનો ગુણાકાર 8 × 48x અને કૌંસમાં x + 14. હવે 48ના બે ભાગ પડે. 48ના બે ભાગ શું પડે જુઓ 16 તરી 48 અને આ 16નું વર્ગમૂળ શું નીકળે 4. 3નું ના નીકળે એટલે વર્ગમૂળમાં 3. તો અહીંયા જ કરી જો 48માંથી 16 તરી 48 તો 16નું વર્ગમૂળ 4 બહાર કાઢે તગડો અંદર રહે અને આ એક્સ અને x + 14નું તો ના જ નીકળે અવયવ બી ના પડે એટલે અંદરના અંદર. તો ખાલી 48માંથી 16 બહાર કાઢી લીધા અને એનું વર્ગમૂળ 4 તો અંદર શું વધ્યું 3x કૌંસમાં x + 14. આ શું મળ્યું આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળ્યું. એને આપી દઈએ આપણે પરિણામ નંબર 1. હવે ત્રિકોણ એબીસીનું ફરી ક્ષેત્રફળ લઈએ તો ત્રિકોણ એબીસીની અંદર બીજા 3 ત્રિકોણો બને છે. કેટલા ત્રિકોણ બને છે 3. કેવી રીતે તો જો હું તમને અહીંયા દોરીને બતાવું તો આવો હતો આપણો ત્રિકોણ એ બી અને સી અને વચ્ચે અહીંયા ઓ બિંદુ છે. તમે તમારી આકૃતિની અંદર જો તો OA OC અને OB તો જો 3 ત્રિકોણ બન્યા OAB OBC OAC તો 1 2 અને 3 ત્રિકોણ બન્યા. તો આ 3 ત્રિકોણમાં આપણે અહીંયા આગળ OE દોરેલા છે, અહીંયા આગળ OF દોરેલા છે અને આમ નીચે OD દોરેલા છે. તો આ OF OE અને OD શું થશે આ ત્રણેય ત્રિકોણના ભેદ થશે. શું કહેવાશે ભેદ. તો જો એની ઉપરથી જ આપણે સૂત્ર બનાવીએ તો ત્રિકોણ
એબીસીના 3 ભાગ પાડ્યા. કયા કયા? ઓ એ બી પહેલો ભાગ, બીજો ભાગ ઓ બી સી અને ત્રીજો ભાગ ઓ એ સી. તો હવે ત્રણેયના સૂત્રો લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા કાટખૂણો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પહેલાં ઓ એ બીની વાત કરીએ. તો ઓ એ બીની અંદર કયો વેધ છે? ઓ ઈ વેધ કહેવાય અને એનો પાયો કયો આવશે? એ બી. તો જો 1/2 ગુણ્યા પાયો એ બી અને ઓ ઈ એનો વેધ. એ જ રીતે બીજો ત્રિકોણ ઓ બી સી, એમાં વેધ કયો છે? ઓડી અને એનો પાયો કયો છે? બીસી. તો 1/2 ગુણ્યા બીસી ગુણ્યા ઓડી. ત્રીજો ત્રિકોણ છે ઓ એ સી, એમાં વેધ કયો છે? ઓએફ અને એનો પાયો એસી. તો 1/2 ગુણ્યા પાયો એસી ને ગુણ્યા ઓએફ એનો વેધ. હવે આની અંદર બધી કિંમતો મૂકવાની. આપણને બધી કિંમત આપેલી છે, બરાબર. એ બીની કિંમત આપણે શોધેલી, બીસીની શોધીએ, એસીની શોધીએ. અને જ્યારે ઓઈ, ઓડી અને ઓએફ એ શું છે? ત્રિજ્યાઓ, અંતર ત્રિજ્યા. એટલે આ બધાની કિંમત 4 આપેલી છે અને આ બાકી 3ની આપણે શોધેલી છે. તો કિંમત મૂકીએ. જુઓ, 1/2 ગુણ્યા એ બી એમના એમ 4 વત્તા 1/2 ગુણ્યા બીસી એમના એમ 4, 1/2 ગુણ્યા એસી એમના એમ અને 4. બધી ત્રિજ્યાઓના માપ લખી નાખ્યા. આ બધા ચોકડાનો છેદ ઉડશે. જો 2 દુ 4, 2 દુ 4 અને 2 દુ 4. તો 2 AB વધ્યા, 2 BC વધ્યા અને 2 AC વધ્યા. આ બધામાંથી બગડો કોમન નીકળી શકે. તો 2 કૌંસમાં AB વત્તા BC વત્તા AC. તો 2 કૌંસમાં હવે AB વત્તા BC વત્તા AC એટલે શું કહેવાય? ત્રિકોણ ABCની પરિમિતિ. અને પરિમિતિ આપણે આની પહેલાં શોધી હતી. તો કેટલી આવી હતી? 2x વત્તા 28 આપણને મળી હતી, જે આપણે અહીંયા આગળના પેજમાં શોધી હતી. જોઈ લો, આ રહી 2x વત્તા 28, જેની કિંમત આપણે અહીંયા આગળ મૂકી દીધી. તો 2 કૌંસમાં 2x વત્તા 28. તો આપણને નંબર 2 કે ત્રિકોણ એબીસીનું બીજક ક્ષેત્રફળ મળ્યું. હવે ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળ ગમે તે રીતે શોધો, દરેક વખતે કેવા મળે? સમાન જ મળે. કારણ કે એક ત્રિકોણના ક્ષેત્રફળ અલગ અલગ રીતે શોધી શકાય, પણ એનો જવાબ તો હંમેશા સમાન જ આવે. તો પરિણામ 1 અને 2ને સરખાવતા. તો પરિણામ 1 આપણું કંઈક આવું હતું. જો 4 વર્ગમૂળમાં 3x કૌંસમાં x + 14 અને બરાબર બીજું આ રહ્યું 2 કૌંસમાં 2x વત્તા 28. તો આ તો એમનું એમ જ ડાબી બાજુ. અહીં ફરી 2 કોમન લીધા. તો 2 ગુણ્યા 2 કૌંસમાં x વત્તા 14. અહીંનો ચોગડો સામે ક્યાં આવી જાય? છેદમાં. તો 2 ગુણ્યા 2 છેદમાં 4 કૌંસમાં x વત્તા 14. તો 2 દુ 4 અને 2નો પણ છેદ ઉડી ગયો એટલે ખાલી x + 14 વધે. હવે અહીંયાથી વર્ગમૂળ દૂર કરવું હોય તો સામે શું કરવું પડે? વર્ગ. તો અહીંથી વર્ગમૂળ કાઢી લઈએ. તો 3x કૌંસમાં x + 14. તો સામે આ જે x + 14 વધ્યા એનો શું કરી દીધો? વર્ગ. x + 14નો વર્ગ કર્યો તો x + 14 કેટલી વાર લખાય? 2 વાર લખાય. અને આ x + 14 ડાબી બાજુથી અંશમાંથી ક્યાં આવી ગયા? છેદમાં. એટલે કે 1 x + 14નો છેદ ઉડી ગયો. તો 3x બરાબર x વત્તા 14. x ડાબી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. 3xમાંથી x જાય તો 2x બરાબર 14. બગડો અંશમાંથી ક્યાં જશે? છેદમાં. તો 2નો અને 14નો છેદ ઉડાડો તો 7. તો x બરાબર 7. હવે xની કિંમત મળી ગઈ એટલે હવે AB AC શોધાય. તો AB બરાબર આકૃતિના 2 ભાગ હતા. જો મેં હમણાં આકૃતિ દોરી હતી, એ આકૃતિ તમે ફરી દેખાડો. આ રહી ABના 2 ભાગ છે. આ રહ્યું AB, AE વત્તા BE. તો ABનું માપ હતું અહીંયા x અને BEનું માપ હતું 8. તો અહીંયા પણ 8 આવે, અહીં 6 હતું એટલે બાજુમાં 6 આવે અને અહીંયા ઉપર x. તો AB બરાબર AE વત્તા BE, x વત્તા 8 અને xની કિંમત આપણને મળી ગઈ કેટલી? 7. તો આ xની જગ્યાએ શું લખી દઈશું? 7 વત્તા 8, 15 સેમી. કોનું માપ મળ્યું? ABનું. એ જ રીતે AC, ACના 2 ભાગ છે, AF અને CF, x વત્તા 6. AF વત્તા CF, x વત્તા 6. xની કિંમત 7 મળી તો અહીંયા 7 વત્તા 6 બરાબર 13 સેમી. તો AB બરાબર 15 સેમી અને AC બરાબર
13 સેમી. તો અહીં આપણો દાખલા નંબર કયો હતો? 12 પૂર્ણ થયો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ઉદાહરણ જોવાનું છે અને આ ચેપ્ટરના MCQs જોવાના છે.